કે તમારા YouTube વિડીયોની અંદર તમે ટેગ કઈ રીતે લખી શકો, ડિસ્ક્રિપ્શન બોક્સ કઈ રીતે લખી શકો અને સારું ટાઇટલ કઈ રીતે લખી શકો। તો મિત્રો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો, તમને સારી રીતે સમજાવવાની પૂરી કોશિશ કરીશ। તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો। આપણે આવી જઈશું આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો અહીંયા આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી તમારો કોઈપણ એક વિડીયો લઈ લેવાનો રહેશે જેના તમે અત્યારે જ અપલોડ કર્યો હોય, જે તમે વિડીયો મૂક્યો હોય તે તમે લઈ લેશો। તો મિત્રો એના માટે તમે આ કામ YouTube ચેનલના માધ્યમથી પણ કરી શકો છો, એટલે કે તમારી YouTubeની જે એપ્લિકેશન છે એના અંદરથી પણ કરી શકો છો। પણ આ ટેક્સ્ટ, ડિસ્ક્રિપ્શન બોક્સ અને સારી રીતે ટાઇટલ લખવા માટે હું તમને એક એપ્લિકેશન રિકમેન્ડેશન કરીશ, જે એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની ઉપર તમને મળી જશે। તો તમારે પહેલાં એ કામ કરવાનું છે કે તમારી પ્લે સ્ટોરને ઓપન કરવાનું રહેશે। તમે પ્લે સ્ટોર ઓપન કરશો તો પ્લે સ્ટોરમાં સર્ચ કરવાનું છે તમારે YT સ્ટુડિયો, YT કરશો એટલે YT સ્ટુડિયો નામની એક એપ્લિકેશન આવી જશે। તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને મારે અપડેટ આવ્યું છે તો હું અપડેટ મારી દઉં। તમારે ઇન્સ્ટોલ ના કરી હોય તો ઇન્સ્ટોલ કરી લેજો। તો મિત્રો અહીંયા આપણે જે YT સ્ટુડિયો એપ્લિકેશન છે તે ફાઇનલી અપડેટ થઈ ગઈ છે। તો જોઈ શકો છો તમે આ રીતેની એપ્લિકેશન તમને જોવા મળી જશે। તો એના પછી જરાક થોડું વેઇટિંગ કરી લઈએ આપણે, જેથી એપ્લિકેશન અપડેટ થઈ જાય। હા તો મિત્રો આપણી એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે અને અહીંયા ઓપનનું આઇકન આવી ગયું છે। તો આપણે અહીંયાથી ઓપન કરીશું, તમારી YouTube ચેનલ અંદર જ આવી જશે। તો જે પણ તમારી YouTube ચેનલનું નામ છે, જે પણ તમે વિડીયો મૂક્યો છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્રિએટિન ઉપર કોન્ટેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે જેટલો પણ તમે તમારા વિડીયો મૂક્યો છે એ વિડીયો તમને જોવા મળી જશે। તેની અંદર તમે સર્ચના ટોપ ઉપર, એટલે કે કોઈ પણ વિડીયોને સર્ચ કરે તો તમારો વિડીયો ટોપ ઉપર આવે તેના માટે તમારે ટાઇટલ, ડિસ્ક્રિપ્શન બોક્સ અને ટેગ લગાવવાનું હોય છે। તો એ કઈ રીતે લગાવવા તમે વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો, તમને હું શાંતિથી સમજાવું છું। તો મિત્રો અહીંયા આપણે જે માન લો કે એક્ઝામ્પલ માટે આ પહેલો જ વિડીયો છે તે હું લઈ લઈશ। અહીંયા મિત્રો પહેલા વિડીયો ઉપર આપણે ક્લિક કર્યું એટલે અહીંયા તમને ઉપરની સાઈડે પેન્સિલનું આઇકન તમને જોવા મળી જશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। પેન્સિલના આઇકન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતેનું ઇન્ટરફેસ જોવા મળી જશે। તો હવે શું કરવું છે તમે શાંતિથી સાંભળજો। તો મિત્રો અહીંયા જે પેન્સિલના આઇકન છે તેના ઉપર તમે ક્લિક કરી અને એના ઉપર તમે ક્લિક કરશો તો તમારા વિડીયો ઉપર જે પોસ્ટર એટલે કે જે વિડીયોનું પોસ્ટરના જે ફોટો છે તે તમે લગાવી શકો છો, જેને થંબનેલ કહેવામાં આવે છે। તો મિત્રો હવે અહીંયા આપણે થંબનેલ તમે લગાવી શકો છો, તમે પોસ્ટર જે પણ બનાવ્યો હોય ફોટો તે અહીંયાથી કસ્ટમ થંબનેલ ઉપર ક્લિક કરી ને તમે તમારો ફોટો કે જે થંબનેલ છે તે લઈ શકો છો। પછી અહીંયા તમારે નીચેની સાઈડે તમને જોવા મળી જશે ટાઇટલ। તો મિત્રો અહીંયા તમે સરસ મજાનું ટાઇટલ, તમારો જે કોઈ રિલેટેડ વિડીયો તમે બનાવ્યો હોય તેના રિલેટેડ તમે સરસ મજાનું ટાઇટલ લખી શકો છો 100 અક્ષરની અંદર। 100 અક્ષરની અંદર પણ માન લો કે થોડું શોર્ટ ટાઇટલ લખશો તો બહુ સારો રિસ્પોન્સ મળશે। જે પણ તમે વ્લોગ બનાવ્યો હોય કે જેના રિલેટેડ તમે વિડીયો બનાવ્યો હોય તેનું જરાક નાનું નામ લખવાનું રહેશે। એના પછી નીચેની સાઈડે તમને ડિસ્ક્રિપ્શન બોક્સ જોવા મળી જશે। મિત્રો અહીંયા નીચેની સાઈડે જ એના જસ્ટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ લખેલું છે। તો આની અંદર મિત્રો તમે 5000 વર્ડની અંદર તમે જેટલા પણ માન લો કે યુટ્યુબના એપ્લિકેશનની અંદર બહુ કરોડો વિડીયો હોય છે, કરોડો અજબો વિડીયો અત્યારે પડ્યા છે। તો મિત્રો તેની અંદર તમારો કોઈ પણ બીજો તમારા જે તમે ટોપિક ઉપર વિડીયો બનાવ્યો છે, માન લો કે તમારો વિડીયો કોઈ બીજાના વિડીયોથી મેચિંગ કરતો હશે તો એ વિડીયો પેલો વિડીયો જ્યારે કોઈ વ્યક્તિ સ્ટાર્ટ કરશે કે તેને જોશે એટલે તમારો વિડીયો નીચે આવે એના માટે તમે સરસ મજાનું ડિસ્ક્રિપ્શન બોક્સ લખ્યું હોય તો તેની પછી નીચે તમારો વિડીયો શો થાય છે। કો તો તમે વિડીયો જ્યારે પણ ચાલુ કરો તો તમારી નીચે ઘણા બધા વિડીયો આવતા હોય છે જેને રિકોમેન્ડેશન કહેવામાં આવે છે। તો મિત્રો રિકોમેન્ડેશનમાં વિડીયો એટલા માટે આવે છે કે જેનાથી તમે સરસ મજાનું ડિસ્ક્રિપ્શન બોક્સ લખ્યું હોય
જેની અંદર સરસ મજાની ડિટેલ ભરી હોય. હવે ડિટેલ કઈ રીતે ભરવાની છે કે મિત્રો, જેના રિલેટેડ તમે જે પણ વિડીયો બનાવ્યો છે તેની નાના મોટી જાણકારી તમારે માન લો કે 100 અક્ષરમાં, 500માં, 1000માં તમે નાનું મોટું જે મોટી મોટી જાણકારી છે તે તમે આપી શકો છો આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. જેથી તમે આ માન લો કે હવે હું અહીંયા ઘર ઉપર છું અને આ સરસ મજાનો વિડીયો બનાવું છું. તો એક્ઝામ્પલ માટે કે મિત્રો આ વિડીયોની અંદર તમને ઘર ઉપર રહીને સરસ મજાનું લોકેશન જોવા મળી જશે. અહીંયા સરસ મજાને નાના મોટા પેડ જોવા મળી જશે. એ રીતે તમે જે પણ વિડીયોની અંદર બતાવ્યું હોય ને એનું માન લો કે થોડું ટેક્સ્ટના એટલે કે લખીને થોડું અનુવાદ કરવાનું છે. તો મિત્રો આપણે એક કામ થઈ જાય એટલે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે 5000 વર્ડની અંદર લખી શકો છો, પણ થોડું નાનું મોટું લખશો તો પણ ચાલશે. તો મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સ લખાઈ ગયા પછી અહીંયા નીચેની સાઈડ ટેગ, સ્ટોરી, રિમિક્સ ઇન કેટેગરી. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તેના ઉપર તમારે ટેગ્સ લખેલું છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો મિત્રો ટેગ્સ એટલા માટે લખવામાં આવે છે કે ઘણા લોકો સર્ચ મારતા હોય છે. જે તમારો વિડીયો માન લો કે તમે કોઈ પણ મંદિરમાં ગયા તો મિત્રો મંદિર છે, જે જગ્યાનું મંદિર છે તે લોકો આજુબાજુના લોકો કે જે એ મંદિરે જવાનું હોય છે તે એ મંદિર સર્ચ મારીને જોતા હોય છે કે તે મંદિર ક્યાં આવેલું છે, કઈ જગ્યા ઉપર આવેલું છે, તે મંદિરે શું શું જોવાલાયક સ્થળ છે. તો એ રીતે લોકો સર્ચ કરતા હોય છે. તો તમારો વિડીયો પણ એ સર્ચમાં આવે. માન લો કે તમે કોઈ બ્લોગ બનાવ્યો તો તેની અંદર તમે જાણકારી કોઈ મંદિરની આલી હોય, કોઈ ઝરણાની આલી હોય, કોઈ પર્વતો પહાડોની આલી હોય, તો એના માટે જે જગ્યા છે તે જગ્યા વિશેના થોડા ઘણા ટેગ લખવાના હોય છે. ટેગ કઈ રીતે લખીશું? તો મિત્રો અહીંયા હું મકાન ઉપર છું તો મારું મકાન અને મકાન ઉપરથી વ્યૂ, એ રીતે તમારે માન લો કે તમારા જ વિડીયો રિલેટેડ તો નાના મોટા ટેગ્સ લખવાના છે. અને તમે પોતાની ચેનલના પણ 1-2 ટેગ લખી શકો છો. પોતાની ચેનલનું નામ જ અહીંયા લખવાનું હોય છે, બીજું કશું કરવાનું હોતું નથી. એક્ઝામ્પલ માટે અહીંયા તમને હું લખી દઉં મારો ટેગ, તો VISHNU વિષ્ણુ આર અહીંયા લખી વિષ્ણુ આર લખીને અહીંયા તમે ઓપ્શન આ જે નાના તીરનું ઓપ્શન આવે છે જે માન લો કે એંગલ બતાવે છે એના ઉપર તમે ક્લિક કરશો તો આ રીતે ટેગ બની જશે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો MVISHNU વિષ્ણુ આર. તો મિત્રો આને ટેગ બનાવવા માટે મારે અહીંયા ક્લિક કરવું પડશે તો એ ટેગ બની જશે. તો આ રીતે હવે ક્લિક કરશું એટલે આ ટેગ બની જશે. તો મિત્રો તમારે ટેગ આ રીતે લગાવવાના હોય છે. માન લો કે તમે 500 અક્ષરની અંદર ટેગ લગાવી શકો છો. એટલે કે માન લો કે તમે 10-15 ટેગ લખાવશો નાના મોટા, તો તમારો વિડીયો જે એ ટેગ તમે અહીંયા લખશો તે તમે કોઈ બીજાનો મોબાઈલ લઈ ને તમે જ્યારે સર્ચ મારશો, જે તમે અહીંયા લખ્યું હતું એ જ ત્યાં સર્ચ મારશો કે માન લો કે વિષ્ણુનો વિડીયો, વિષ્ણુ ગુરુનો વિડીયો, ટેક ચેનલ વિષ્ણુ ગુરુ, એ રીતે સર્ચ મારશો તો તમને મારા જ વિડીયો જોવા મળશે. તો મિત્રો આ રીતે તમે લખો એટલે તમારો વિડીયો આવી જાય. તો મિત્રો આઈ હોપ કે આ ટેગ લગાવવાની, ડિસ્ક્રિપ્શન બોક્સ લગાવવાની, ટાઇટલ લખવાની, આઈ હોપ કે તમને આ માહિતી સારી લાગી હશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ.